આ ટેમ્પરેચર ચાલે અહીંયા દૂધને ઠંડુ થાય તો કેવું કલેક્શન કરવાનું થઈ જતું એવું છે. અને આ પ્લાન્ટ છે એમોનિયા પ્લાન્ટ. આ એમોનિયા રિસીવર છે. લાલ લાઈન છે ને એ બધી એમોનિયા. એમોનિયા એટલે શું ખબર છે? એ એમોનિયા કોને કહેવાય? એ રોગનું નામ છે. એમોનિયા એટલે શું? ચક્કર આવી ગઈ એવું થાય એટલે ધ્યાન રાખો. ચલો લિક્વિડ ફોર્મમાંથી અહીંયા ગેસ અહીંયા ગ્લાયકોલ આવે. તો પાણી હોય તો કેવું બરફ નથી. ગ્લાયકોલ એ ટેમ્પરેચર 12 કે 15 સુધી એને ઠંડુ ના થાય, બરફ ના થાય, એટલે કેવું સર્ક્યુલેશન થાય. બગડેલું હોય તો બહાર જ એવું લાગે તો આપણે 50 પાવ હોય ને લઈ લે. પછી તમે સેમ્પલ લે. સેમ્પલમાં કોઈ મિલાવટ હોય ને તો લેબમાં ચેક પછી દૂધને એન્ટ્રી જ નહીં મળે. એન્ટ્રી જ નહીં મળે. જે કોઈ મોટું ટાંકો બેગ હોય ને તમે એની એન્ટ્રી અંદર સારી હોય ત્યાં. એટલે અહીંયા કઈ બગડવાની સંભાવના જ નથી. અને આ જે કમ્ફર્ટેબલ આવે ને એને પ્રોસેસિંગ કરીને ઠંડુ રાખે. અને આ એમોનિયા ગેસ એ એટલો ખતરનાક છે ને કે લીકેજ લીકેજ થાય ને તો માણસ મરી જાય. અહીંયા ઉભી નહીં રહેવાનું. ઇન કેસ ફાટી જાય તો પિક્ચર પૂરું થઈ જાય. થોડી બી લીકેજ થાય ને તો બી માણસને તરત તમને અહીંયા 5 મિનિટ ના ઉભી રહેવા દે એમ. એટલે જ્યારે આ પ્લાન્ટ ચાલતો હોય એ વખતે બહુ જ ધ્યાન રાખીને આ લોકો અહીંયા આવતા હશે અને સેફટી સાથે આવતા હશે. આટલી પ્લાન્ટ પણ બેમાં તો થોડી બી મિસ્ટેક થઈ તો કરી અમારી સેફટી માટે કઈ હા છે ને સેફટી સેફટી ટૂલ છે. દેખો હવે આની લીકેજ કરવા માટે અહીંયા બે માણસો સેન્સર એપ્લિકેશન કરેલા બે માણસો એટલે પહેરીને ના ના એવું 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 નહીં હવે કેવું લીકેજ થાય ફોલ્ટ હોય તો હવે આમાં કેવું અહીંયા લીકેજ છે તો કેવું આમ તો આપણે સૂંઘીએ તો ખબર પડે. હા હા એના પછી સલ્ફર આવે સલ્ફરને સળગાવે એટલે કેવું અહીંયા ઇમરજન્સી માટે ઇમરજન્સી માટે ને અમારી જોડે સેફ્ટી ટૂલ પડેલા છે ને કાર્બન ડાયોક્સાઇડ પડેલા છે અને અહીં હાથલી બંધ કરો તો માની લો કે માઇનર હોય તો મને ખબર જ પડી એને વધારે હોય તો માં તો કંઈ થઈ ગયું તો એલર્ટ ફીલ કરો. એટલે અમારે છે ને સાયરન મૂકેલ જ છે આ હા બહાર છે એટલે એનાથી ખ્યાલ આવી હવે જાય. વધારે હોય તો અમારે કેવું પ્લાન્ટ છોડી દેવો પડે. અહીંયા કોઈની કેપેસિટી ના હોય કે આને અટેન્ડ કરે. અને એટલે ઓટો હશે સેન્સર જ હશે કેવું કે હવે આ લીકેજ થયું તો હવે કેવું અહીંયા કોઈ અટેન્ડ નહીં કરવા. કોઈ લિક્વિડ આ ટેમ્પરેચર એક જતો સેટ કરેલું જો એટલું થઈ જાય ને ઓટોમેટિક રેફ્રી બંધ થઈ જાય અહીંયા તો ચલો હાલો. ટૂંકમાં ઠંડુ કરવાનું કામ કોલ્ડ કરે તેથી આવે ને -0 થી 100 બરફ બી બની જાય. પહેલામાં માઇનસ જાય. આ ગ્લાયકોલ કરો -8 ચીપ કરી બધું તમે દૂધની થેલી લેવા જાઓ કેટલી ઠંડી હોય ખબર હે કે ગરમ હોય કેટલા દૂધની થેલી કેટલા લાયા મેન્ટેન રાખી અમારે લોકો એ ત્યાં લાવવાનું જરૂર પડે પણ લાવો તો ચાલો થોડી ઠંડી કેવું હોય એટલે ઠંડી કેમ રાખવામાં આવે એ વિચારજો તો ફાટી જાય એટલે અને ગેરેન્ટી લાવીને ગરમ નહીં કરો તો ફાટી જાય ને તો એટલી જરૂરિયાત છે ને એવી રીતે તારે માઈનસ પણ છે એટલે તે માઈનસ માં જાય એટલે જેટલું જેટલી જરૂરિયાત છે એટલી ધ્યાન રાખવાનું. આર્ટિફિશિયલ ટેમ્પરેચર કરો -12. એ તો એટલો કેવો હોય દૂધ પર ઇનકમિંગ કેટલું આવે એટલા ટેમ્પરેચરમાં આવે એના પર આવે. રિપોર્ટ જે આવે એના પર આધાર અમે સેટિંગ જે આવે એના પર depend. અત્યારે મને 26 નું આવે તો અત્યારે હા બધા વાંધો નહીં. એ શું છે મશીન દૂધ ચેક કરવાનું. દૂધ ચેક કરવાનું જે દૂધ નો વાંધો નહીં કોઈ ટેન્શન નહીં લેવાનું. જે પ્રોસેસ આગે બતાવો. તો અહીંયા જે સેમ્પલ લેવાનું આવે ને એ ત્યાંથી સેમ્પલ આ બે મશીનોમાં ફેટ પાડવામાં આવે. એમાં ફેટ પાડવામાં એમાં આવે કે એમાં જે કોઈ પાણી હોય કોઈ તેલ કે ગમે બી હોય ને તે આમાં પકડાઈ જાય, આમાં લખાઈ જાય ઓટોમેટિક. આમાં અહીંથી જે સેમ્પલ એ લઈને અહીં મેન્યુઅલી ચેક કરવા પડે અને ફેટ કમ્પ્યુટરમાં ફોટોમાં જ પડે.
આમાં કંઈ ખામી હોય અહીંથી અમે ક્રોસ વેરીફાઈ માટે પેલા manually બરાબર. કરીએ. એની સિસ્ટમ ચાલતી હતી. એટલે તમને ડાઉટ લાગે કે અહીંયા થોડું આમાં ઓટોમેટિક લખાઈ જ જાય બરાબર. કોઈ બી હોય તો બરાબર તેલ વાળું હોય તો એ પેલું મેન્યુઅલી તઈ ચેક થઈ જાય બરાબર. એ બધું કેમિકલ હા અહીંયા check. હમ. બસ એટલું જ. અહીંયા તો sample sample check check થાય. થાય. છે. આ કોમ્પ્યુટરાઇઝ બેલ આ છે મેન્યુઅલી એટલે કેવું Offline. ઓફલાઈન ડબ્લ્યુ અંદર ભરી મૂકે હા, પછી રાઉન્ડ કરે હા, કોણ. રાઉન્ડ કર્યા કરે અને થોડું કેમિકલ નાખવામાં આવે એમ. હા એસિડ આવે ઘેરે બેસો રાખો તો ખબર પડે ને તમને. ગેટર રાખવાનું. ચાલો. બધા ધ્યાન આપો. શું કે છે? અવાજ નથી. જે અવાજ છે એ આપણે change કરાવી, બરોબર? અંદર આવી. ખાલી કર્યા પછી એનું આપણે જે કરવા જઈએ સેમ્પલ લે એ આપણે ગ્રાહક પ્રમાણે સેમ્પલ લે અહીં મંડળી પ્રમાણે સેમ્પલ લે ગાયનું દેખતું નથી બરોબર એને પછી આ ફિલ્ટરથી ફિલ્ટર પેલા એ ગળાઈ નહીં જાય પાછું અને ગળાઈ ત્યાં પછી એ વજન થઈ જાય વજન થાય અને સેમ્પલ લખી નીકળે કે એનું આ ટાંકામાં ખુલે બરોબર અહીંથી પછી પાછું મોટો ધરા ઉપાડી અને આ બધું અહીંયા ગાડી વાળું એટલે અહીંયા ને ગેસ લિક્વિડ કરો ને લિક્વિડ વાળું પાણી કરો ને એને એમોનિયા ગેસથી લિક્વિડ વાળા પાણીને ઠંડુ કરે અને લિક્વિડ વાળું પાણી કરો ને એ દૂધને ઠંડુ કરે આકર્ષણ આ જાળી વાળું છે ને અમે આપ એટલે આ એ મિક્સ થાય તો મિક્સ થાય સેમ્પલ અલગ છે આપણે પણ એનો ફેટ અલગ નીકળે ગાયના અલગ નીકળે ભેંસના અલગ નીકળે બાકી દૂધ ઇંગ્લિશમાં જાય એ રેકોર્ડ થાય ને એમાં દૂધમાં અમુક મંડળીમાંથી આવે ખાતર વાળું આવે તેલ વાળું આવે ફેટ માટે અમુક મંડળીમાં ગ્રાહક એવું કરીને થાય એ બધું અહીંયા જડી જાય રેકોર્ડ થાય ને એટલે પાણી હોય ને એ જડી જાય અને આ કેન ખાલી થયા પછી એને કેનને સાફ કરવા માટે ચોખ્ખું કરીને પાછું રિટર્ન ટેમ્પામાં કરવા માટે ખાલી આ રસ આમાં થોડા રાખેલો હોય એટલે બસ એટલે દૂર એટલે મતલબ લેખવા જોવાય છે બધાને આ જે કેસ છે એ રીતે જોવાય છે કે આખી સિસ્ટમ એ પ્રોસેસ કેવી રીતે થાય બહાર કેટલું જોવાય છે અને આપણે કેટલું જોવાય તો એ માર્ક રાખવાનું સાથે તો પછી એ માર્ક કાઢી સાઈડમાં પાછું સારું હોય પાછો ના એ પણ ખબર પડી એક વાર આવી સમજે કે ના એટલે આર્યો લે સમજાઈ જાય ને તારે પાણી ગરમ થઈ ગઈ ને અરે તો ચાલો પણ પાણી ગરમ થઈ સેમ્પલ બતાવવામાં આવે જાય
સાફ કર્યા ને એટલે ઠંડા પાણીથી ચીકાસવાળું હોય તો જાય નહીં. ભલે કેમિકલ નાખેલું હોય પણ જાય નહીં. એટલે આ છે ને ગરમ પાણી કરવા માટે પાણી માટે બ્લોક એટલે આ સમજાવે એટલે આ તો ખરાબથી છે ને મેં અંદર છે ને આ બાયોકોલ આવે આને બાળવા માટે પછી ઉપર ટાંકો મેલેલો હોય તો એ કેન ત્યાં મૂકો એટલે કેન સીધું એવી રીતે અંદર જાય. દૂધ ભરાઈને કેન આવે ને તમારા ગામમાંથી કે ભરીને આવે ને એવી રીતે અંદર જાય આવ. વજન તાર વધારો વિડીયો ને પૂરું થઈ ગયું. પછી ખાતર એવી નાખે પછી અંદર પેલા વેચેલા કેમિકલ અને પેલી બાજુ બ્લોવર મૂકેલા બ્લોવરથી હવા અંદર આવે અને પેલી બાજુ સર્ક્યુલેશન થાય પછી મળે આ જે ગંદકી નીકળે ને એ તેની ખાતર થઈ જાય ખતરનાક આવે ને કેમિકલ કે પિસ્તોલ હોય પછી પ્લાસ્ટિક હોય એ તો કોઈ છોડવા દે એટલે પૂરેપૂરી રિસાયકલ ના થાય. રિસાયકલ નહીં રિયુઝ થાય. રિયુઝ નહીં થાય રિસાયકલ બી ના થાય. રોજ હોય 10 થી 15 હજાર લીટર પાણી અહીંયા યુઝ થાય. પૂરેપૂરું અહીંયા જ આવે કોઈ બગાડ નહીં થાય. તેનું 75% હોય ને પ્રોસેસિંગ થાય એટલે તમે જો 15 હજારના જેવી પ્રોસેસિંગ 75 થતું હોય ને એ બધું અહીંયા સ્ટોરેજ થાય બાકીનું યુઝ થાય. જે બી કચરો નીકળે 25% એ બધો ખાતરમાં જતો ડેલીનું સમથિંગ સવાર થાય 20 લીટર પાણી એ માટે આખું પાણી ખોવાય બહુ વોટર ચોખ્ખું વોટર હાર્ડ વોટર આવે ને ચોખ્ખું વોટર પાણી અંદર આવે પેલા જે હતા ને એ લગભગ 50 લીટરના બેઠા હતા ये करें आप लोग बगाड़ी दिन हम नॉर्मल 7-8 हाँ एसिडिक है यानी 7 पर करके देखिए કોઈ બી પાણી પ્લાન્ટમાં જેટલો બી યુઝ થાય તેના ધોવાનું બહુ કલેક્ટ આનો પ્લાન્ટમાં કેમિકલ બી છે આ પાણી કેવું છે બધા તમે ગોધરા જતા હશો ને ડેરી આગળ નીકળે પછી સ્મેલ કેવી મારે બધા નાક બંધ કરો ને એ જ છે ખરાબ બંધાય ડેરી આગળ જો ખરાબ બંધાય પણ આ વેસ્ટમાંથી બેસ્ટ આ વેસ્ટ છે એમાંથી ઉપર વેસ્ટ કેવી રીતે બને છે એ આખી પ્રોસેસ છે અહીંયા અંદર બધું તમને અહીંયાથી આ જે વેસ્ટ નીકળે છે એમાંથી પાણી અલગ પડે છે કચરો અલગ પડે છે આખો તેનો પ્લાન્ટ છે આ તમને મને સમજાવશે
થાય પછી એ પાણી છે ને અહીંયા પડતું અને એને ઇક્વિલાઇઝર કહેવાય. એવું પાણી અહીંયા જાય. આ એરેશનની અંદર છે ને આ જે બેક્ટેરિયા ખરા ને કેમિકલ્સમાં જે બધું મતલબ કે રાસાયણિક પદાર્થો હોય ને એને નષ્ટ કરવા કેમિકલ નાખવાનું આવે આના અંદર. હવે આના અંદર છે ને પેલી બાજુ બ્લોવર મૂકેલા છે. એક પેલું કમ્પ્રેસર આવે ને હવાનું એ જ અંદર એ પ્રોસેસ કરે આટલા પાણી ઉછાળવા મળે. અહીંયા કમ્પ્લીટ એની જેટલી પ્રોસેસ છે ને એટલા ટાઈમ લગી રહે અંદર. પછી ત્યાંની પેલી બાજુ સર્ક્યુલેશન, ત્યાં પાણી પેલી બાજુ પડે. પછી ત્યાં એક હીટેડ પ્લાન્ટ, ત્યાંનું પાણી હીટેડમાં થાય ને ઇનલેટ થાય પ્રોસેસ. મતલબ કે 75% ને પાણી ચોખ્ખું થઈ જાય આનું. અને એ જ પાણી અમે લોકો ગાર્ડન વાપરીએ. મતલબ કે કોઈ પાણીનો વેસ્ટેજ થતો નથી. અને ખરાબમાં ખરાબ પ્લાન્ટ એમ કે પેલો હતો ને પ્લાન્ટ જે રેતરી એ સૌથી ખતરનાક પ્લાન્ટ હતો. અને આ છે ને એકદમ કેમિકલવાળો પ્લાન્ટ. એમ સાથે કોસ્ટિક કેમિકલ્સનું બધું જેનો ધોવામાં જે લેબમાં જે બી વસ્તુ વપરાય ને બધું પાણી ખરાબ અહીંયા આવે. અહીંયા પ્રોસેસ થાય, પેલા પ્યોરિયો નજીક એમાં ઇનલેટ થાય, પ્રોસેસ થઈ પાણી ત્યાં આવે. મુझे कहीं चीजें